નરેન્દ્રનું દીકરી દ્વારા કરાયું સામૈયું, લોકોને પ્રેરિત કરવા પ્રયાસ। વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળના ઉપપ્રમુખના ઘરે સ્માર્ટ મીટરને આવકારાયું। ગુજરાતના દરેક ગામ શહેર સ્માર્ટ બની રહ્યા છે, તો સ્માર્ટ વીજ મીટર કેમ નહીં? અમારું શહેર સ્માર્ટ, અમારા મોબાઈલ સ્માર્ટ, અમારું કામ સ્માર્ટ, તો વીજ મીટર સ્માર્ટ કેમ નહીં? ત્યારે ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળના ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલના ઘરે સ્માર્ટ મીટર લગાવતા મીટરનું સામૈયું કરવામાં આવ્યું હતું। ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળના ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આજે મારા ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું। મને એક એવું થયું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના દરેક ગામ અને શહેરોમાં સ્માર્ટ બનવા તરફ જઈ રહ્યા છે, ત્યારે વીજળી માણસની પહેલી જરૂરિયાત છે। હાલ આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટ મોબાઈલ આવ્યા છે, સ્માર્ટ પેટર્ન અપનાવી રહ્યા છે, સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યા છે। ત્યારે આ સ્માર્ટ વેટર દરેકના ઘરે હોવું જોઈએ, કારણ કે જો સ્માર્ટ મીટર હશે તો વીજ માળખાની અંદર જરૂરી વીજ કંપની ફેરફાર કરી શકશે, કારણ કે હવે દિવસે ને દિવસે વીજ માંગ વધી રહી છે, એટલે વીજ માળખામાં પણ ફેરફાર કરવો અતિ આવશ્યક છે। એટલે સ્માર્ટ મીટર થકી સંભવ છે। સ્માર્ટ મીટરથી બીજો એક ફાયદો એ છે કે સરકારશ્રીને જાહેરાત કરી એ મુજબ સવારેથી બપોરે 3 વાગ્યા સુધી રીડિંગ 0.40 પૈસાની રાહત મળે છે। બીજું એ કે ઘણીવાર એવું થાય કે આપણે લાઇટ બિલ ભૂલી ગયા હોય કે કદાચ સમયની વ્યવસ્થાને કારણે ભરાયું ન હોય, પછી આપણને વ્યાજ એનું લાગે છે। બાકી વીજ બિલમાં એ 15% જેવું વ્યાજની રકમ આપણે ભરવી નહીં પડે। બીજી વસ્તુ એ કે ગ્રાહક જો અત્યાર સુધી 2 મહિના બિલ આવતું હતું, ત્યારે આની અંદર ગૃહિણીનું જે બજેટ રહેતું ન હતું એની જગ્યાએ હવે આ સ્માર્ટ મીટર લાગવાથી હવે ડે ટુ ડેના કન્ઝપ્શન મોબાઈલમાં આવી શકશે, એટલે કે ગૃહિણી બજેટ પણ એનું નક્કી કરી શકશે। એટલે સ્માર્ટ મીટર ખૂબ જ આવશ્યક છે। અને હું ગુજરાતની જનતાને એટલું કહેવા માગું છું કે આપણે ગુજરાત જ્યારે પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે સ્માર્ટ સિટીનો સંકલ્પ સિદ્ધ કરવો હોય તો સ્માર્ટ મીટર આપણે લગાડવું જોઈએ। અમારા એક કર્મચારી છે, પેટા વિભાગીય કચેરીના, એમના ઘરે જોઈ શકો છો કે આજે સ્માર્ટ મીટર લગાવવાનો કાર્યક્રમ હતો, એટલે સ્માર્ટ મીટરને આવકારવા માટે એક સામૈયું એમના દીકરી દ્વારા કરવામાં આવ્યું હતું, કંકુ ચોખા કરવામાં આવ્યા, અને એવો સંદેશો આપવા માંગે છે કે આ દરેકે અપનાવવા જેવું છે। જ્યારે આખો સમાજ, સોસાયટી, આપણો દેશ સ્માર્ટ રીતે કામ કરી રહ્યો છે, તો સ્માર્ટ મીટર દરેકે ખુશી ખુશી અપનાવવું જોઈએ। એ સંદેશો પહોંચે એના માટે આ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, તેમાં ગુજરાત વિદ્યુત ટેકનિકલ કર્મચારી મંડળ દ્વારા જણાવાયું હતું। ઓકે, તમારું નામ? મારું નામ પૃથ્વીરાજસિંહ ગોહિલ છે। હું કાળિયાબીર જૂની ભગવતી સોસાયટીમાં રહું છું। આજે મારા ઘરે સ્માર્ટ મીટર લગાડવા આવ્યા, એટલે મને એક એવું થયું કે અત્યારે માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું નેતૃત્વમાં ગુજરાતના દરેક ગામ સ્માર્ટ તરફ આપણે જઈ રહ્યા છીએ, ત્યારે વીજળી એ માણસની પહેલી જરૂરિયાત છે। અને હાલ આપણે જોઈ છીએ કે આપણે દિવસે દિવસે સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટ મોબાઈલ આવ્યા છે, સ્માર્ટ આપણે વર્ક પેટર્ન અપનાવી છીએ, આજે આપણે સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યા છીએ। ત્યારે આ સ્માર્ટ મીટર દરેકના ઘરે હોવું એ જરૂરી છે, કારણ કે જો સ્માર્ટ મીટર હશે તો વીજ માળખાની અંદર જરૂરી વીજ કંપની ફેરફાર કરી શકશે, કારણ કે હવે દિવસે દિવસે વીજ માંગ વધતી જાય છે, એટલે વીજ માળખામાં પણ ફેરફાર કરવો અતિ આવશ્યક છે, અને એ સ્માર્ટ મીટર થકી જ સંભવ છે। સ્માર્ટ મીટરથી બીજો એ ફાયદો છે કે સરકારશ્રીએ જાહેરાત કરી તે મુજબ સવારે 11 થી 3 વાગે પ્રતિ રીડિંગે 0.40 પૈસાની રાહત મળે છે। બીજું કે ઘણીવાર એવું થાય કે આપણે લાઇટ બિલ ભૂલી ગયા હોવી કે કદાચ સમયની વ્યસ્તતાએ ભરાનું ન હોય, તો જે આપણને વ્યાજ એનું લાગે છે બાકી વીજ બિલમાં, તે 15% જેવું વ્યાજની રકમ આપણે ભરવી નહીં પડે। ત્રીજી વસ્તુ કે ગ્રાહકો, જો અત્યાર સુધી શું થતું કે 2 મહિને બિલ આવતું, એટલે આની અંદર આપણે બજેટ હતું ગૃહિણીનું, એ બજેટ આમાં રહેતું નહીં, 2 મહિને બિલ આવતું, એની જગ્યાએ સ્માર્ટ મીટર લાગતા હવે ડે ટુ ડેના કન્ઝપ્શન મોબાઈલમાં આવી શકશે, એટલે ગૃહિણી બજેટ પણ એનું નક્કી કરી શકશે। એટલે સ્માર્ટ મીટર ખૂબ જ આવશ્યક છે, અને હું ગુજરાતની જનતાને એટલું કહેવા માગું છું કે આપણે ગુજરાત અત્યારે હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે, ત્યારે સ્માર્ટ સિટીનો જો આપણે સંકલ્પ સિદ્ધ કરવો હોય તો સ્માર્ટ મીટર આપણે લગાડવું ખૂબ જરૂરી છે। આજે સામૈયું કર્યું છે, આ વિચાર ક્યાંથી આવ્યો? આ સમય એટલે કર્યું છે કે અત્યારે લોકો સોશિયલ મીડિયામાં અને એમાં અફવા ધીમે ધીમે એવી ફેલાવે છે કે સ્માર્ટ મીટરથી બિલ આવે છે,
સ્માર્ટ મીટર હાનિકારક છે, સ્માર્ટ મીટરથી વધારે ડબલ બિલ થઈ જાય છે, પૈસા કપાઈ જાય છે, એ બધી અફવાની અંદર આજે દાખલા તરીકે કોઈ પણ માણસ પ્રગતિ કરે તો એ અફવા કે અંધવિશ્વાસ ઉપર નજર ન રાખે, એ પોતે અનુભવી કરી અને ઇતિહાસ એવા જ માણસોનો બને છે જે પોતાના અનુભવે આગળ વધે છે. એટલે અત્યારે અમે પીજીવીસીએલની દરેક કચેરીની અંદર સ્માર્ટ ચેક મીટર છે, ગ્રાહક જોઈ શકે ને અનુભવથી જ એ આગળ વધી શકે. બાકી ખાલી વાતો કરવા કે અંધવિશ્વાસ કે અફવામાં વાતો કરવા ઇતિહાસ ક્યારેય રચાતા નથી. એટલે મને સામયિક કરીને લોકોને પ્રેરિત કરવાનો વિચાર આવ્યો. Subscribe now and press the bell icon. Never miss an update.